હાય સ્ટુડન્ટ્સ, રાધે રાધે. ઓકે, તો પાછળના લેક્ચરમાં આપણે જોયું હતું કે પરિમિતિ અને ક્ષેત્રફળ, અને પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે આપણે થોડી ઘણી માહિતી લીધી હતી, બરાબર. તો આજે એનું રિકેપ કરતાં આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 10.1. તો જોઈ લઈએ, થોડું રિવિઝન કરી લઈએ કે આપણે કાલે શું ભણ્યા હતા, બરાબર. તો આપણે જોયું હતું કે પરિમિતિ અને કોઈ પણ આકારો આપ્યા હોય એ આકારોની પરિમિતિ આપણે કઈ રીતે શોધવી. જેમાં પહેલો પોઈન્ટ છે કે પરિમિતિ બરાબર આકૃતિની દરેક બાજુઓના માપનો સરવાળો. એટલે કે જો કોઈ નિર્ધારિત કે ચોક્કસ આકૃતિ આપણી સામે ના હોય, જેમ કે પ્રોપર ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ, આવી કોઈ આકૃતિ આપણી સામે ના હોય, તો એવી આકૃતિની પરિમિતિ શોધવા માટે આપણે આકૃતિની દરેક બાજુઓના માપનો સરવાળો કરીશું. એના પછી જ્યારે આપણી પાસે કોઈ આકાર આવી ગયા તો એના માટે આપણે પરિમિતિ શોધવા માટેના સૂત્રો જોયા હતા. જેમ કે સૌથી પહેલું લંબચોરસની પરિમિતિ બરાબર, તો લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એના પછી ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. એના પછી સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. તો આજે આપણે જોઈશું કે આ સૂત્રોના આધારે આપણે આપણું સ્વાધ્યાય કઈ રીતે સોલ્વ કરીએ છીએ. તો જોઈ લઈએ એમાં કે સ્વાધ્યાય 10.1. જો સ્વાધ્યાય 10.1માં સૌથી પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો આપેલું જ છે આપણને, જેમાં આપણને આકૃતિઓ આપેલી છે. કઈ કઈ તો જોવા જઈએ તો સૌથી પહેલી આકૃતિ આ આપી છે. એના પછી આને આપણે બીજી આકૃતિ લઈ લઈએ, આ થઈ જશે ત્રીજી. એ રીતે આ ચોથી, આ 5 અને આ 6. તો આ 6 આકૃતિઓ આપેલી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે શું કીધું હતું કે જ્યારે પણ આકૃતિ કોઈ પણ તમારી સામે આવી આવે તો સૌથી પહેલાં આપણે એનું શું કરીશું તો કે નામકરણ. તો જોઈ લઈએ, તો આને આપણે એ નામ આપી દઈએ, આને નામ આપી દઈએ બી, આને કહી દઈએ સી અને આને કહી દઈએ ડી. તો આપણી પાસે એની બાજુઓ બની ગઈ કે એ બી, બી સી, સી ડી અને ડી એ. આપણને ખબર છે કે જો કોઈ નિર્ધારિત આકાર ના હોય તો નિર્ધારિત આકાર ના હોય એની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર તો કે પરિમિતિની દરેક બાજુઓના માપનો સરવાળો. એટલે કે સૌથી પહેલાં આવશે, પહેલા દાખલાની પરિમિતિ શોધ્યું હોય તો કે એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ. આ રીતે આપણે લખી શકીએ. હવે એના માપ લખીએ કે આપણને માપ આપેલા છે કે ભાઈ પરિમિતિના માપ, તો કે એ બી બાજુનું માપ છે 2 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે 2 સેન્ટીમીટર. બીસી બાજુ કેટલી આપી છે તો કે 1 સેન્ટીમીટર. સીડી કેટલા આપ્યા છે તો કે 5 સેન્ટીમીટર. અને ડીએ કેટલા આપ્યા છે તો કે 4 સેન્ટીમીટર. ઓકે, તો હવે આપણે આનો સરવાળો કરીએ કે 2 + 1 એટલે 3, 3 + 5 એટલે કે 8, અને 8 અને 4 એટલે કે 12. તો આપણો જવાબ શું આવી ગયો તો કે 12 સેન્ટીમીટર. એટલે કે દાખલા નંબર 1 આકૃતિ 1ની પરિમિતિ આપણને મળી ગઈ 12 સેન્ટીમીટર. એ જ રીતે આપણે દાખલા નંબર 2ની પરિમિતિ શોધીશું. તો દાખલા નંબર 2માં શું કહેવા માંગે છે, જો આકૃતિ આપેલી છે, બાજુના માપ અલગ અલગ છે. આપણે સૌથી પહેલાં નામ આપી દઈએ આકૃતિને તો કે એ બી સી અને ડી. ઓકે, ચલો ફરીથી કે જો આ આકૃતિની આપણે પરિમિતિ શોધવી હોય તો કે આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. તો બધી બાજુઓ કઈ કઈ થશે, સૌથી પહેલાં થશે એ બી, એના પછી થશે બી સી, એના પછી થશે સી ડી, અને એના પછી થશે તો કે ડી એ. કઈ આવશે ડી એ. ચલો જોઈ લઈએ એ બીનું માપ કેટલું છે આપણી પાસે તો કે સર 23 સેન્ટીમીટર. ઓકે, એના પછી કેટલું આપ્યું છે તો કે 35 સેન્ટીમીટર. ઓકે, એના પછી 40 અને એના પછી 35 પાછું. તો જો હવે આપણે આ દરેક બાજુના માપનો સરવાળો કરીએ એટલે કે 23 અને 35 કેટલા થશે. સૌથી પહેલાં 35 વત્તા 35 એટલે કે 70, 70 વત્તા 40 એટલે કે 110, અને 110 વત્તા 23 કેટલા થશે 133. શું આવશે 133 સેન્ટીમીટર. આપણને બીજી આકૃતિની બી પરિમિતિ મળી ગઈ. ચલો એ રીતે સેમ આકૃતિ નંબર 3 લઈએ. હા સર આવી રહ્યું, પણ આ તો સર ચોરસ જેવું જોવા મળે છે કે ભાઈ 15, 15, 15 અને 15. ચતુષ્કોણ જોવા મળે છે પ્રોપર. દરેક બાજુના માપ કેવા છે સમાન, ચારે બાજુના માપ સમાન છે. આપણે એને સૌથી પહેલાં નામ આપી દઈએ કે એ બી સી અને ડી. આને આપણે 2 રીતે કરી શકીએ કેમ કે આ પ્રોપર ચોરસ નથી દેખાતો. હા, બધી બાજુઓના માપ સમાન છે પણ આકૃતિ અલગ આપી છે. તો આને આપણે ચારે બાજુના માપનો સરવાળો પણ કરી શકીએ, અને જો ના કરવું હોય તો આપણે એને આ રીતે પણ લખી શકીએ છે કે ચોરસની પરિમિતિ બરાબર
4 ગુણ્યા લંબાઈ 4 લંબાઈ કેટલી આપી છે આકૃતિમાં જુઓ તો કે સર એક બાજુનું માપ આપ્યું છે 15 સેન્ટીમીટર એટલે કે લંબાઈ આપણી થશે 15 સેન્ટીમીટર અને 15 ગુણ્યા 4 આપણને ખબર છે 15 ચોક તો કે સર 60 સેન્ટીમીટર આ રીતે પણ લખી શકાય સેમી અને આ રીતે પણ લખી શકાય ચલો આપણે જ્યાં હતા ત્યાં પાછા આવી જઈએ કે સેન્ટીમીટર ઓકે ખબર પડી ગઈ ચલો વેરી ગુડ હવે આપણે જોઈ લઈએ આગળની આકૃતિ કે સર આ પતી ગઈ ચલો 1 2 3 સુધી હવે આપણે જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 શું કહેવા માંગે છે સેમ જો સર દાખલા નંબર 4 આપણે શીખ્યા હતા કે રેખાખંડ હોય રેખાખંડથી જે સૌથી નાની આકૃતિ બને એને કહેવાય ત્રિકોણ ત્રિકોણ પછી જે 4 રેખાખંડવાળી આકૃતિ આવે એને કહેવાય ચોરસ લંબચોરસ પણ સર આમાં તો 5 રેખાખંડ દેખાય છે 1 2 3 4 અને 5 તો શું આ પંચકોણ છે હા છે પંચકોણ નામ આપી દઈએ A B C D E ચલો હવે આપણને ખબર છે કે આકૃતિની પરિમિતિ બરાબર આકૃતિના દરેક બાજુના માપનો સરવાળો તો દરેક બાજુઓ લખી લઈએ આપણે પહેલી બાજુ કઈ થશે AB પછી BC પછી CD પછી DE અને વત્તા છેલ્લે EA અથવા તો AE જે પણ લખો એ ચાલે દરેક બાજુના માપ લખીએ કે કેટલા છે AB ની બાજુ છે 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 અને વત્તા 4 તો જુઓ 4 ને 4 8 8 ને 4 12 12 ને 4 16 અને 16 ને 4 20 તો કે સર આનો જવાબ આવી ગયો શું આવ્યો તો કે 20 સેન્ટીમીટર આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય ઓકે ખબર પડી ગઈ ચલો આટલે સુધી આપણને ખબર પડી ગઈ સરસ એના પછી હવે 9 જોઈએ કે સર આગળનો દાખલો તો આ આગળનો દાખલો કઈ રીતે કરો આ તો સર થોડો ટફ લાગી રહ્યો છે 5 નંબરનો દાખલો ઓકે જોઈ લઈએ ચલો 5 નંબરનો દાખલો આપણે કઈ રીતે ગણવો જો દાખલા નંબર 5 આપણને શું કહેવા માંગે છે કે આપણને આકૃતિ આપી છે આપણને ખબર છે કે આ કોઈ પણ આકૃતિની પરિમિતિ બરાબર આકૃતિની દરેક બાજુઓના માપનો સરવાળો તો સર આમાં તો કેટલી બધી બાજુઓ છે ઓકે જોઈ લઈએ સેટ પણ ચિંતા કરવાની જરૂર નથી આપણે આકૃતિનું નામકરણ કરીએ એટલે આપણને ખબર પડી જાય કે કેટલી બાજુઓ આપેલી છે તો સૌથી પહેલું નામ આપીશું અહીંયા તો કે સર A અહીંયા B C D E F G H I J K L M N O P Q R S T ઓકે પતી ગઈ આપણી દરેક બાજુ આવી ગઈ તો હવે જોઈએ કે ભાઈ આકૃતિની પરિમિતિ એટલે આકૃતિની દરેક બાજુઓના માપનો સરવાળો તો અહીં આપણે જોઈ લઈએ કે ભાઈ આકૃતિની દરેક બાજુના માપનો સરવાળો કેટલો થાય સૌથી પહેલાં આપણે એની બાજુઓ લખી લઈએ AB BC CD DE EF પછી કઈ આવશે EF પછી FG ઓકે FG GH GH વત્તા HI પછી IJ JK પછી KL બરાબર પછી આવશે LM પછી MN ઓકે ચલો તો આપણે ક્યાં હતા કે આપણે હતા NO સુધી ક્યાં હતા MN NO પછી કયું આવશે તો કે હવે આવશે OP પછી PQ પછી QR વત્તા RS વત્તા ST અને છેલ્લે આવશે TE ચલો તો આપણે દરેક બાજુના માપ લખી નાખીએ દરેક બાજુના માપ એટલે કે સૌથી પહેલાં આપણને કેટલી આપી છે AB બરાબર આપણને આપ્યું છે 1 સેન્ટીમીટર કેટલા આપ્યા છે AB બરાબર 1 સેન્ટીમીટર BC બરાબર 3 સેન્ટીમીટર એના પછી CD બરાબર 2 સેન્ટીમીટર પછી પાછા 3 4 1 3 2 3 4 બરાબર છે ને 1 3 2 3 4 1 3 2 3 અને 4 જો થઈ ગઈ આપણી બધી બાજુઓ 1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 20 બાજુઓના માપ છે. કેટલી? 20 બાજુઓ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. બરાબર. તો આ દરેકે દરેક બાજુઓના માપનો આપણે સરવાળો કરીએ એટલે આપણને આની પરિમિતિ મળી જશે આકૃતિની. જોઈ લઈએ દરેક બાજુઓનો સરવાળો. 1 અને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 અને 51 અને 52. તો કે આપણી આકૃતિની પરિમિતિ કેટલી થશે? તો કે સર 52 સેન્ટીમીટર. શું આવશે? 52 સેન્ટીમીટર. પડી ગઈ ખબર? ચલો, વેરી ગુડ. હવે આના પછીનો દાખલો જોઈએ આગળનો. તો કે સર કયો? તો કે દાખલા નંબર 6. દાખલા નંબર 6 આકૃતિ 6 તરફ આપણે આગળ વધીશું. જોઈ લઈએ. આ પણ સેમ જ છે કે ભાઈ દરેક બાજુઓના માપનો સરવાળો. જ્યારે પણ આપણી સામે કોઈ પણ આકૃતિ આવે તો આપણને ખબર છે કે આપણે સૌથી પહેલાં શું કરવાનું? તો કે સૌથી પહેલાં તો આકૃતિનું આપણે નામકરણ કરીશું. શું કરીશું? નામકરણ. નામ આપી દઈએ એ. આ જે બાજુ છે અહીંયા આપણે લખી દઈએ બી. આ જે છે આને લખી દઈએ સી. અહીંયા આવશે ડી, ઈ, એફ અને જી. આપણને સર આકૃતિ મળી ગઈ. એની આપણે નામ આપી દીધા એ, બી, સી, ડી, ઈ, એફ, જી. હવે આપણને ખબર છે કે આકૃતિની પરિમિતિ બરાબર આકૃતિના દરેક બાજુના માપનો સરવાળો. દરેક બાજુના માપનો સરવાળો. આપણે એની બાજુઓ જોઈ લઈએ. સર સૌથી પહેલી એ બી, બી સી, સી ડી, ડી ઈ, ઈ એફ, એફ જી અને છેલ્લે આવશે જી એ. ચલો, દરેક બાજુના માપ આપણને આપેલા છે. કેટલા આપેલા છે? એ બીનું માપ આપ્યું છે 4 સેમી. શું આપ્યું છે? 4 સેન્ટીમીટર. બીસીનું માપ શું આપ્યું છે? તો કે 0.5 સેન્ટીમીટર. હા, 0.5 સેન્ટીમીટર. સીડી કેટલા આપ્યા છે? 2.5 સેન્ટીમીટર. આપણે પોઈન્ટવાળા દાખલા જોઈ ગયા છે આગળ કે જેના સરવાળા બાદબાકી આપણને આવડે છે. એના પછી પાછું 0.5 સેન્ટીમીટર, એના પછી પાછું 4 સેન્ટીમીટર અને છેલ્લે 1 સેન્ટીમીટર. જોઈ લઈએ શું થશે સરવાળા. પહેલાં પોઈન્ટવાળાના સરવાળા બાદબાકી કરીએ તો કે 0.5 અને 0.5 એટલે કેટલા થાય? 1. 0.5 અને 0.5 એટલે 1 થશે. 2.5 અને 2.5 એટલે ટોટલ 5 થઈ જશે અને 5 અને 1 ટોટલ કરીએ એટલે 6. તો કે 4 વત્તા 6 વત્તા 4 વત્તા 1. 6 અને 4 10, 10 અને 4 14, 14 અને 1 15. તો કે સર આનો જવાબ આવશે 15 સેન્ટીમીટર. વેરી ગુડ. ચલો, આટલે સુધી કેટલાને ખબર પડી? બરાબર. હવે જોઈએ આપણે એના આગળના દાખલા, રકમવાળા દાખલા જોઈએ. હવે શું જોઈએ? તો કે સર રકમવાળા દાખલા. ત્યાં સુધી આને થોડું આપણે ક્લીન કરી દઈએ. આટલે સુધી ખબર પડી ગઈ હોવી જોઈએ. ચાલો, રકમવાળા દાખલાથી આપણે શરૂઆત કરીશું. તો કે સર રકમમાં શું કહેવા માંગે છે? તો રકમમાં કહેવા માંગે છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ઉપર આપણે આગળ વધીએ. 40 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર બાજુઓ ધરાવતો એક લંબચોરસ. શું કહી દીધું આપણને? લંબચોરસ. 40 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ શોધો. આપણે શીખવાડ્યું હતું કે ચારે બાજુ, ચો તરફ આવો શબ્દ આવે તો આપણે શું યાદ કરીશું? તો કે પરિમિતિ. તો આપણે અહીંયા શું શોધવાની થશે? લંબચોરસની પરિમિતિ. ચલો જોઈ લઈએ. એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર. ચલો, આપણી પાસે સૂત્ર છે લંબચોરસની પરિમિતિ શોધવાનું. હા, તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. શું આવશે? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. જોઈ લઈએ આપણે કઈ રીતે.
સર લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર આપણને ખબર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો લંબાઈ કેટલી આપી છે તો કે સર 40 સેમી લંબાઈ. ઓકે 40 સેન્ટીમીટર લંબાઈ. ઓ સોરી આપણી ભૂલ થઈ ગઈ અહીંયા સૂત્ર મૂકવામાં. ઓકે ચલો આપણે સૌથી પહેલાં સૂત્રમાં શું છે તો કે 2 હવે લંબાઈ કેટલી આપી છે 40 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આપી છે 10 સેન્ટીમીટર. વેરી ગુડ. ચલો તો 2 કૌંસમાં 40 વત્તા 10 શું થશે તો કે 50 અને 50 ગુણ્યા 2 એટલે કે 100 સેન્ટીમીટર. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે 40 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. શેના વડે ટેપ વડે તો જરૂરી ટેપની લંબાઈ કેટલી. તો આપણે આનો જવાબ આ રીતે લખી શકીએ કે ભાઈ જરૂરી ટેપની લંબાઈ 100 સેન્ટીમીટર છે. કેટલી છે 100 સેન્ટીમીટર. ચલો વેરી ગુડ. હવે એના પછીનો દાખલો જોઈ લઈએ શું કહેવા માંગે છે એના પછીનો દાખલો. દાખલા નંબર 3 તરફ આપણે આગળ વધીએ. અહીંયા સુધી ખબર પડી ગઈ. ચલો દાખલા નંબર 3. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેમી અને 1 મીટર 50 સેમી છે. તો આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય આપણને સીધું પૂછી લીધું કે ભાઈ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય. ચલો સરસ આપણે અહીંયા પરિમિતિ શોધી લઈએ. ટેબલ કેવું આપ્યું છે આપણને આપ્યું નથી પણ 2 માપ આપ્યા છે કે સપાટીની શું આપી છે લંબાઈ અને બીજું શું આપ્યું છે પહોળાઈ. આવી રહી કે એક ટેબલની ઉપરની સપાટી લંબાઈના માપ 2 મીટર 25 સેમી અને પહોળાઈ 1 મીટર 50 સેમી છે. તો જો આનો આકાર બનાવવા જઈએ તો કેવું બનશે લંબચોરસ. એટલે આપણે અહીંયા શોધવાનું થશે લંબચોરસની પરિમિતિ. શું શોધવાનું તો કે લંબચોરસની પરિમિતિ. આપણી પાસે પાછું સૂત્ર છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 કૌંસમાં લંબાઈ કેટલી આપી છે સર આ તો નથી સેન્ટીમીટરમાં આપ્યું કે નથી મીટરમાં આપ્યું પૂરું. ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં. તો આને આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ 2 મીટર 25 સેમી છે તો એને આપણે 2.25 મીટર લખી શકીશું. શું લખી શકીશું કે લંબાઈ બરાબર 2.25 મીટર અને પહોળાઈ બરાબર 1 મીટર અને 50 સેમી આપ્યું છે. તો આને આપણે અહીંયા આ રીતે 1.50 મીટર લખી શકીએ કે ના લખી શકીએ લખી શકીએ. વેરી ગુડ. ચલો તો લંબાઈ આપણી કેટલી થઈ ગઈ અહીંયા લંબાઈ થઈ ગઈ 2.25 અને પહોળાઈ કેટલી થઈ ગઈ 1.50. આપણને પોઈન્ટના સરવાળા બાદ બાકી આવડે છે પોઈન્ટવાળી રકમના તો કે હા. જો જેને ના આવડતા હોય અહીંયા આપણે જોઈ લઈએ કે 2.25 વત્તા 1.50. ચલો 5ની જગ્યાએ શું આવશે 5 વત્તા 0 એટલે 5 અને 2નો સરવાળો થશે 7. પોઈન્ટના પોઈન્ટ એમના એમ અને 2 અને 1 3. સર આપણી પાસે જવાબ આવી ગયો. જવાબ નહીં ગુણાકાર આવી ગયો 3.75 સરવાળો. ચલો આગળ વધીએ. હવે કે સર 3.75 ગુણ્યા 2 હવે પાછા આવ્યા કે ભાઈ પોઈન્ટના ગુણાકાર. તો પોઈન્ટનો ગુણાકાર આપણને આવડે ના કેમ આવડે આવડે જોઈ લઈએ પોઈન્ટના ગુણાકાર કઈ રીતે કરવાના. ઓકે ચલો અહીંયા આપણી પાસે જગ્યા આવી ગઈ. એ જગ્યામાં આપણે જોઈ લઈએ કે ભાઈ 3.75 ગુણ્યા 2 કરવા હોય તો કઈ રીતે કરીએ. 5 દુ 10 વધી પડી 1 0 7 દુ 14 14 અને 1 15 1નો 1 અહીંયા પડી 5. હવે સર પોઈન્ટ આવી ગયો તો કે 3 દુ 6 6 અને 1 7 7.50. આપણી પાસે જવાબ આવી ગયો તો કે સર 7.50 મીટર. શું આવશે 7.50 મીટર. તો આપણને શું પૂછ્યું છે સીધું પરિમિતિ પૂછી દે. તો ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ આપણી પાસે કેટલી આવી ગઈ 7.50 મીટર. આ થઈ ગયો આપણો જવાબ. વેરી ગુડ. ચલો આગળ એક દાખલો જોઈ લઈએ બરાબર. બાકીનું પછી રાખીશું. એક દાખલો આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. કેમ ગયો દાખલો ઓકે આવી રહ્યો.
ચાલશે, વાંધો નહીં, આગળ જોઈ લઈએ. કયો દાખલો પહોંચ્યા? દાખલા નંબર 4. શું કહેવા માંગ્યા દાખલા નંબર 4? દાખલા નંબર 4 કંઈક આવું કહે છે કે 32 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈ. આપણી પાસે બે માપ આવી ગયા. સૌથી પહેલાં આવી ગઈ લંબાઈ અને બીજી આવી ગઈ આપણી પાસે પહોળાઈ. એટલે લંબાઈ અને પહોળાઈ એટલે શું કહીશું આપણે એને? લંબચોરસ. 32 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? જો આપણને ખબર છે કે ફોટોગ્રાફની ફ્રેમ કેવી હોય કે લંબચોરસ. આ રીતે કોઈ ફોટોગ્રાફની ફ્રેમ હશે, બરાબર. તો આ ફ્રેમને શું કીધું છે? ફ્રેમ બનાવવા માટે કેટલી લાકડાની પટ્ટી જોઈએ? તો લાકડાની પટ્ટી ક્યાં લાગે? તો ફોટો ફ્રેમની આસપાસ. કઈ જગ્યાએ લાગે? આસપાસ. અને આપણે શીખ્યા હતા કે જ્યારે પણ આસપાસ, ફરતે, ચોફરતે આવા કોઈ શબ્દો કે આવી કોઈ આપણને જોવા મળે તો આપણે શેનો ઉપયોગ કરીશું? પરિમિતિનો. શેનો? પરિમિતિનો. ચલો જોઈ લઈએ શું કહેવા માંગે છે. તો કેટલી લાકડાની પટ્ટી જોઈશે? તો આપણે શોધી કાઢીએ. તો આના માટે આપણે કહીશું કે ભાઈ લંબચોરસની પરિમિતિ અથવા તો કે ફોટો ફ્રેમની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2. લંબાઈ કેટલી આપી છે આપણને? તો કે 32 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી આપી છે? તો કે 21 સેન્ટીમીટર. ચલો 32 વત્તા 21 કેટલા થાય? તો કે સર 53. બરાબર. અહીંયા બરાબરની નિશાની આવે 53. ચલો અને 53 દુ સર આપણને ખબર છે 53 દુ 106 સેન્ટીમીટર. કેટલા આવશે? 106 સેન્ટીમીટર. તો આપણે આવું કહી શકીએ કે ભાઈ ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે 106 સેન્ટીમીટર લાકડાની પટ્ટી જોઈશે. બરાબર, ખબર પડી ગઈ આટલે સુધી? ચાલો, વેરી ગુડ. તો આજનો લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. બાકી રાધે રાધે. બાકીનું બધું આવતા લેક્ચરમાં. રાધે રાધે.